રાજ્યકક્ષાના મહેસૂલ મંત્રીએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી। સંજયસિંહ મહિડાએ પરિવાર સાથે ઉત્તરાયણ ઉજવી છે। સંજયસિંહ મહિડાએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી। કહ્યું કે સૌ લોકોને ઉત્તરાયણની શુભકામના। બૂથના કાર્યકર્તાને મંત્રી પદ આપ્યું। 151 દીકરીઓના સમૂહ લગ્નનું આ વર્ષે પણ આયોજન છે। મહુધા વિધાનસભા વધુ વિકસિત બનશે તેવું પણ સંજયસિંહે સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું છે। જે રાજ્ય કક્ષાના મહેસૂલ મંત્રી અને મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા પણ આ જે ઉત્તરાયણના પર્વ પર પરિવાર સાથે મોજ માણી રહ્યા છે। આજે ઉત્તરાયણના દિવસે અને મકર સંક્રાંતિનો દિવસ છે, ત્યારે સૌ ગુજરાતવાસીઓ અને મારા વિધાનસભાના સૌ વડીલો માતા બહેનોને હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। અને આવનાર સમયની અંદર મારા મહુધા વિધાનસભાની અંદર સેવાલક્ષી કામ કાર્ય અમે કરી રહ્યા છીએ। અને આજે અમે જ્યારે સંકલ્પ કર્યો હતો કે જ્યારે હું ધારાસભ્ય બનીશ અને ધારાસભ્ય બન્યા બાદ હું મા બાપ વગરની ગરીબ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરતો રહીશ, ત્યારે હું આ મારું સંકલ્પ જે છે એ આજે ચોથા વર્ષની અંદર અમે જઈ રહ્યા છીએ। ત્યારે 151 દીકરીઓ જે મા બાપ વગરની દીકરીઓના સમૂહ લગ્ન છે એ અમે ટૂંક સમયની અંદર જાહેર કરવાના છે અને એક સેવાકીય કામ કરવાના છે। અને આવનાર સમયની અંદર સૌ વિકાસના કામ સાથે કરીને સાથે મળીને અમે મહુધા વિધાનસભાને જેમ રાજ્યને જેમ દેશની અંદર વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે, એમ અમારું મહુધા વિધાનસભા બી અમારું વિકસિત મહુધા બનશે એવી હું સૌને વિનંતી કરું છું। કરુણેશ પંચમેથી સંદેશ।